કે ગુજરાતમાં 6 દિવસ સુધી વરસાદ જોવા મળશે, ભારે પવન જોવા મળશે। ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે। એક વરસાદી સિસ્ટમ જે એક્ટિવ થઈ છે તેના કારણે રાજ્યનું વાતાવરણ બદલાયું છે, એટલે કે આજથી લઈને હવે આગામી 5 દિવસ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાનો છે। કમોસમી વરસાદ પડવાનો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે કે જેના ભાગરૂપે આ વરસાદ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ કે જ્યાં દક્ષિણ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે। હવે ગુજરાત પર ત્રાટકી શકે છે ચક્રવાત। દરિયામાં એક સિસ્ટમ જે મજબૂત થઈ છે અરબ સાગરમાં અને તેનાથી ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે। વિસ્તારથી અમે આપને માહિતી આપી રહ્યા છીએ કે કમોસમી વરસાદ તો પડવાનો જ છે। દરિયામાં સિસ્ટમમાં તીવ્ર લો પ્રેશર બની રહ્યું છે અને આ લો પ્રેશર જો ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે તો ચક્રવાતનો ખતરો રહે છે। સિસ્ટમ ચક્રવાત બની શકે છે કેમ કે જેટલું લો પ્રેશર ડીપ બનતું જાય છે એટલો ચક્રવાત બને છે। ગુજરાત તરફ આ વાવાઝોડું આવી શકે છે, જેથી કરીને આજથી લઈને આગામી 5 દિવસ સુધી વાતાવરણ બદલાયેલું રહેશે। 22 થી 28 મે વચ્ચે સૌથી ભારે વરસાદ કે જ્યાં પડવાનું છે આ ચક્રવાતની અસર જોવા મળશે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। અને એ સિવાય જો સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ ચક્રવાતના કારણે। જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તો ચક્રવાતનો ખતરો ગુજરાત પર રહેશે। દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો આજથી લઈને 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં સુરત, તાપી, ડાંગ અને વલસાડ આ જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ પડશે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ મુશળધાર વરસાદી આગાહી દેખાઈ રહી છે। કચ્છમાં પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણ પલટાયું છે, જેની સીધી અસર જોવા મળી રહી છે। હવે આજે ભારે વરસાદ પડશે એ 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે તેવી વિગતો મળી રહી છે।